આ લોકો ગામડામાં, તો એના ગુરુદેવ શહેરમાં રહીએ. ત્યાં લઈ ગયા, જોઈને સીધી આની આંખ ને આનું આમ પેલું ઓલી જોઈને સમજી ગયા, પ્રભુ આને આવું થાય છે, તમે અન્યાશ્રય કરો છો. સીધું જે પ્રશ્ન કર્યો. એટલે બિચારાઓ કે અમે કીધું પણ અન્યાશ્રય એટલે શું એ જ ખબર નથી. એ કે તમે ઠાકોરજી સિવાય બીજા માનો છો? એ કે અમારે તો કુળદેવી એટલે અમારા બાપ દાદા એ કરતા હતા, એનાય બાપ દાદા ને એનાય બાપ દાદા. અમારે તો નિવેદ કરવા પડે, પૂર્વજોને જમાડવા પડે, અમારે રોજ ધૂપ દીપ થાય, આરતી થાય. તો કે તમે બ્રહ્મ સંબંધ લીધું છે? એ તો બધા કંઠી પહેરતા હતા તો અમે પહેરી. તો કે આ છોકરો અન્યાશ્રય નહીં કરે. પણ એ તો કયો અન્યાશ્રય એટલે શું? હવે ત્યારે 18 વર્ષનો આ કે હું થઈ ગયો હતો. એ બેને જોઈને એની ભાષા જોઈને મેં તો કીધું તમે લોકો સોની છો કે વૈષ્ણવ વાણિયા છો? એટલે કે આ અન્યાશ્રય નહીં કરે. તો આણે કીધું કે મારે તો ઠાકોરજી પુષ્ટ કરાવવા એટલે શું? એ કે ઠાકોરજી પધરાવી જવાના, અમે પુષ્ટ કરી દઈએ. સાક્ષાત કાનુડો ગોકુળનો, જે 5000 વર્ષ પહેલાં નંદ બાવા યશોદાજીને ત્યાં હતો એ જ, જેણે ગિરિરાજ ધારણ કર્યો હતો એ, જે માખણ ચોરતો હતો એ, જેણે બકાસુરને અઘાસુરને પૂતનાને તૃણાવતને કેસીને માર્યો તો એ જ. એ કે તો એ પધરાવી દો. હવે એણે મા બાપ સામું જોયું જે કે આ એ કે નહીં પધરાવી દો તો મારા આ લોકોને ભેગું રહેવું જ નથી. હવે કુંવારા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, એનું બધું જુદું. એટલે ઘરમાં થોડો ક્લેશ થાય કે ભાઈ તું આમ ન કર ને આમ ન કર. એટલે કે હું કહું તમે આમ ન કરો, તમે બ્રહ્મ સંબંધ લીધું છે. પછી તો મારા મમ્મી પપ્પાને બધા કહેવા માંડ્યા આ દીકરી કોણ દેશે? આ મોટો ભગત થઈ ગયો છે કાનોડાનો. આપણામાં હોય આવું બધું? ભૂલ તમારી જ છે. તો કે આ રૂપાળી સૌથી દેખાવડી વહુ મળી ગઈ અને એ વૈષ્ણવ. પહેલાં ખોળે પ્રભુએ દીકરો આપ્યો, આ લઈને આવ્યા છે દીકરી. અને અન્યાશ્રયની ખબર પડી ત્યારથી લાંટી ક્યારેય અન્યાશ્રય નથી કર્યો, અન્યનો પ્રસાદ નથી લીધો. મારી બાને જે કે મારા પિતાશ્રી પહોંચી ગયા, મારા દાદી પહોંચી ગયા, એ લોકો બધા આમાં જ માનતા હતા, ક્યારેય મારું માયના નહીં. અને હજી મારા મધરે એમાં જ માને છે. પણ અમે બેન અમારા છોકરાઓ અમારા ઠાકોરજી સિવાય અમે બીજા માનતા નથી. તો પ્રભુ ક્યારેક ક્યારેક કયા જીવને શરણે લે છે એની ખબર પડતી નથી. કાલે હું અહીંયા ઓલા ડૉક્ટરને ત્યાં બીપી મપાવા ગઈ ને તો 3-4 જણા મારી આગળ હતા. પણ મને આ દાખલ કરી દે ત્યારનું કીધું છે કે તમારે રોજ બીપી મપાવવું. એટલે 10 સવા 10 થયા હતા આપણે હોલમાંથી આવ્યા ત્યારે. એક દીકરી મારી બાજુમાં બેઠી હતી, એને દીકરાનું નામ મોક્ષ. તો મેં શું થયું છે બેટા? એ કાયમ અહીં દર્શન કરવા આવે અને ગળામાં 2 કંઠી. મને કે ડેન્ગ્યુ. મેં હે? હવે જુઓ તમે, એટલે કે અમારા ઘરે પાકી સેવા ચીલાંટી 8 આમની હિંડોળા અહીંયા થાય ને એવા જ અમારા ઘરે રોજ થાય. સામગ્રી પ્રમાણે પીછવાય, ખંડપાઠ. એના વરના ગળામાંય 2 કંઠી, આના ગળામાંય 2. છોકરાને નામ પમાયું તો કંઠી. અને અહીંયા આવે તો જય શ્રી કૃષ્ણ આમ તેમ. હવે તમે આગળ જુઓ, સાંભળો વાત. મેં કીધું આની આંખો કેમ બહુ આમ ઢળી ગઈ છે? તે ડૉક્ટરને પૂછ્યું, એ કે 10 દીથા દવા લઉં છું પણ હજી તાવ ઉતરતો નથી.
આજે તો એ કે શનિવાર હતો રીલા આંટી, તો હનુમાનજી મંદિરે દર્શન કરી આવ્યા ને તેલે ચડાવ્યા. તમારા ઘરે 8 યામની પાકી સેવા છે. તારા સાસુને બીજા ભગવાનને જોયા નથી, એણે બીજાનો પ્રસાદ. તો તમારા ઘરે બિરાજતા તમારા ઠાકોરજીમાં તમને વિશ્વાસ નથી? તો તમે હનુમાનજીને મંદિર ગયા, તેલ ચડાવ્યું ને આંકડો ને પ્રસાદ ને. મેં કીધું આને તો અન્યાશ્રય કહેવાય. ના ના, બી ગયો કરી ગયો હોય ને તાવ ન ઉતરતો હોય તો હનુમાનજી બધું બરાબર કરે ને. મેં કીધું ઠાકોરજી તો બધાને બીવડાવતા હતા, કેસી ને તૃણાવત ને બકાસુર ને અઘાસુર ને પૂતના ને. એ કે એ તો ત્યારની વાત ને. તો કહેવાનો આશય એ છે કે અન્યાશ્રય જ્યાં સુધી આપણે કરીએ છીએ ને ત્યાં સુધી સેવા તો ફલિત નથી થતી, પણ આપણી દ્રઢતા પણ નથી રહેતી. આપણા ઘરે સાક્ષાત ઠાકોરજી બિરાજે છે અને છતાંય આપણે બીજે જઈએ. ઘણા એમ કે મંદિરમાં હોય ને એવું આપણાથી ન થાય. એક વૈષ્ણવે આખા મંદિરના હિંડોળા તૈયાર કર્યા અને એવા તૈયાર કર્યા. 1 મિનિટ. તો તમને તમારા ઘરે બિરાજતા તમારા ઠાકોરજીમાં દ્રઢ વિશ્વાસ નથી. ઠાકોરજી કે જા ત્યારે એક ઇન્ડિયન હતો ને એક મુસલમાન હતો. 2 જણા હારે નાવમાં સામે કિનાર જતા હતા. હવે બરાબર અધવચ્ચે આવ્યા અને નાવ ઘુમરિયા લેવા માંડી. જાતે હલેસા મારતા. અત્યારે તો નવું છે ને, ડ્રાફ્ટિંગ કરીએ ને આમ કરીએ ને આમ કરીએ ને. એટલે ઓલો તો કે અલ્લાહ તું જેમ કરે એમ. આ કે હે શંકર ભગવાન જલ્દી આવો, મારા વાળા ભોળાના ભગવાન. શંકર ભગવાન ત્રિશૂલ લઈને ઊભા થયા. એ કે આ તો કાંઈ આવ્યા નહીં. ઓલો કે અલ્લાહ અલ્લાહ ખુદા ખુદા. એ હનુમાન બાપા તમે ગદા લઈને આવો. હનુમાનજી તો ગદા લઈને ઊભા થયા. હવે એ કે હનુમાનજી હજી તો ગદા મૈયા નાખે. એ કે હનુમાનજી આવ્યા નહીં. હવે રામ ભગવાન તમે આવો. સીતાજી કે જાઓ જલ્દી. ધનુષ નાખ્યું, પણછ લીધી, હજી બહાર નીકળવા ગયા. હે એમ કરતાં કરતાં બધા ભગવાનને બોલાવ્યા. ઓલો શું કે અલ્લાહ ખુદા ખુદા ખુદા. ઓલો બચી ગયો અને આ ડૂબી ગયો. બહાર આવ્યા એટલે બધાએ કીધું ક્યાં તમે તો 2 હારે સામે કિનારેથી આવતા હતા ને. એ કે એણે ઘડીએ ઘડીએ બીજા બધાને બોલાવ કરે એટલે કોઈ આવ્યું નહીં. અમારે તો એકલા ખુદા સિવાય બીજું કોઈ છે જ નહીં. અત્યારે આપણી દશા આવી છે. ઘડીક થાય તો અહીંયા દોડીએ, ઘડીક થાય તો અહીંયા દોડીએ. અંધશ્રદ્ધા જ માણસને મારી નાખે છે. જે કરશે ઠાકોરજી કરશે. હવે મને આઈસીયુમાં દાખલ કરી હતી તો આજુબાજુ ઘણા એવા હતા. આપણે લઈ ગયા રૂ. મેં કીધું મને રૂ આપો, મને આ એસી છે ને તો ઓલા કાનમાં ધાક પડી જાય. ઓશિકાન નીચે જ રાખ્યું હતું. જેવી લોકો બીજાની વાર્તા કરવા માંડે ને, ઓલાને ત્યાં અમે ગયા ને તો આમ થયું હતું. આપણે કાનમાં પૂંબડા, એને એમ થાય કે સાંભળે એટલે આપણે આમ કરીએ. આપણને કાંઈ ન સંભળાતું હોય. એટલે આપણે ભલે આપણે સાંભળવાની શું જરૂર? બચાવી કોને? આપણા ઠાકોરજીએ. અન્યાશ્રય કર્યો હોય તો ઠાકોરજી કે જાઓ તમે, તમને જે બચાવે એની પાસે રહેજો. તો મારા વાલા,
પુષ્ટિ માર્ગમાં સૌથી બાધક હોય તો અન્યાશ્રય. અત્યારે આ કોમ્પ્યુટર યુગમાં અપડાઉન કરવાના, બીજે નોકરી કરવા જવાની, ટિફિન લઈ જવાના, કદાચ ક્યાંક થોડુંક ચા પાણી પીવાઈ જાય તો પ્રભુ માફ કરી દે કે ભાઈ અસમર્પિત, પણ અન્યાશ્રય તો પ્રભુ આજે નહીં, કાલે નહીં, ક્યારેય માફ કરતા નથી. અહીંયા વિરામ આપીએ. હા, મને જો એક નાની વાત યાદ આવી. શ્રીનાથજીમાં શાકઘરિયા બાબા 96 વર્ષના, 96 years old, મોઢામાં દાંત માત કાંઈ નહીં, સ્વસ્થ, હજી ચાલીને જાય. હવે એમને દસમ સ્કંદ ઠાકોરજીના ગુણાનુવાદ બહુ ગમે. એ જે ગામમાં જાય ને ત્યાં પુષ્ટિ માર્ગીય કથા થતી હોય અથવા કોઈ વ્રજવાસી કરતા હોય, પહોંચી જ જાય. અને એમણે વિનંતી કરી તે કથા ચાલુ હોય ને કોઈએ મારી સામું જોવું નહીં. બધાને ખબર પડે એટલે બધું ટોળું આવે, સીધા સાદા કપડાં પહેર્યા હોય ને આવીને છેલ્લે બેસ જાય. તો આજે જ સાંભળું તો એક વ્રજવાસી ઠાકોરજીની લીલાની બધી વાતો કરતા હતા. હવે વિરામનો સમય હતો, 7 વાગવા આવ્યા હતા, એટલે કથાને વિરામ આપવાનો હતો. તેમાં છેલ્લો પ્રસંગ એ હતો કે ઇન્દ્રએ બારે મેઘ ખાંગા કર્યા, કારણ કે એનું બધું બંધ કરી દીધું. અને ઠાકોરજીએ સહસ્ત્ર ભુજાએ અન્નકૂટ આરોગ્ય, અને ઇન્દ્ર ખીજાણો. સંવર્ત વર્ત ને, આનર્ક વર્ત ને, મેઘ વર્તક ને, અનિલ વર્તક ને, આ બધા વાદળોના નામ છે. એ જ્યારે દસમ સ્કંદ આવશે ને ત્યારે આપણે એનું વિવરણ કરીશું. સંવર્તક વાદળો એટલે હાથીની સૂંઢમાંથી ને જે ધાર થાય અને જે વરસાદ પડે એને કહેવાય સંવર્તક. સંવર્તક. આનલ એટલે આનલવર્ત, આનલ એટલે પવન અગ્નિ. આમ વાવાઝોડું આવે એને, એટલે જ્યારે દસમ સ્કંદ આવશે ત્યારે આનું વિવરણ આપણે કરીશું. તો ઠાકોરજીએ ટચલી આંગળીના એક નખ ઉપર ગિરાજ ધારણ કર્યો અને વ્રજવાસીને, ગાયોને, બછરાને બધાને અંદર લઈ લીધા. ગાયની, બછરાનું એક પૂંછ પણ ભીનું ના થયું એવો ગિરાજ ધારણ કર્યો. એટલે ઓલા વ્રજવાસી શાસ્ત્રીજીએ કહ્યું, આજે હવે ઠાકોરજીએ ગિરાજ ધારણ કર્યો છે, આજે ભલે ધારણ કરીને ઊભા ઠાડા, કાલે એમને ગિરિરાજ ઉતરાવીશું. ત્યાં તો પાછળથી શાકઘરિયા બાબા કે ના ના, ઈશારાથી બોલે નહીં, ઓલું ચોકઠું નહીં અને દાંત નહીં. એટલે ઓલા શાસ્ત્રીજીનું ધ્યાન એમના સામું, કારણ કે એમને તો સાક્ષાત ઠાકોરજી દર્શન આપે. એટલે ત્યાં બેઠા હતા ને ઓલા પાછળથી, હમણાંની જ વાત, આમ કરે નહીં. એટલે કે મારા એક પેલા બાજુ બેઠા હતા ને મેં કીધું પૂછ્યા શાકઘરિયા બાબાને, હું વ્યાસ પીઠ ઉપરથી ઉતરીશ તો સારું નહીં લાગે કે કેમ મને આમ કરે છે. નહીં તો કથામાં બાબા કોઈ દિવસ બોલે નહીં. એમને કથા સાંભળી લીધી, કોઈને ખબર ન પડે એમ બહાર નીકળી જાય. ઓલા પૂછવા ગયા કે આમ કેમ કરો છો? એ કે મારા ઠાકોરજી ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ કોમળ છે. એ ત્યારે સારસ્વત કલ્પમાં ભલે 7 દિવસ ધારણ કર્યો, હવે અત્યારે મારે શ્રમ નથી આપવો. મારા શ્રીને કયો શાસ્ત્રીજીને, ઠાકોરજીને ગિરિરાજજી નીચે ઉતરાવીને પછી કથાનો વિરામ આપે, ત્યાં સુધી નહીં. ઓલાએ આવીને કીધું, શાસ્ત્રીજી કે મને આમ રોમાંચ ખડા થઈ ગયા કે હું તો કથા પૂરતી કથા કરું છું. શાકઘરિયા બાબા સાક્ષાત લીલાન દર્શન કરે છે કે ઠાકોરજીએ કીધું કે ભાઈ મારો તો હાથ રહી જશે, કાલે હું 3 વાગ્યા સુધી ધારણ કરી રાખીશ. એ લીલાન દર્શન શાકઘરિયા બાબાને થયા, અમે વાંચતા હતા તો અમને ન થયા.
આ હમણાંની જ વાત છે. પુષ્ટિ માર્ગમાં જે પડે, પુષ્ટિ માર્ગને જે સમજે, પુષ્ટિ માર્ગને જે માણે, પુષ્ટિ માર્ગને જે જાણે, એ પછી રખડે નહીં, એ ભટકે નહીં, એ પછી એના મય જ રહે. માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે.